નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 19મી માર્ચ અને વાર થયો છે ગુરુવાર। ગુજરાત રાજ્ય ઉપર માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। આગામી 24 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાત ઉપર માવઠાનું તોફાન વધતું જોવા મળવાનું છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર, અરબી સમુદ્રના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી ભયંકર વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો ઘેરાતી જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો, ગુજરાત ઉપર સિસ્ટમના વધી રહેલા ભયંકર જોર અને બદલાઈ રહેલા હવામાનની સાથે દરિયામાંથી વળાંક લેતી આ ભયંકર સિસ્ટમોની અસરોને લઈને હવે પછી સિસ્ટમની દિશાઓની અંદર મોટા ફેરફાર જોવા મળશે। મિત્રો, આપણે રેન અને ઠંડર વિશે વાત કરીએ તો વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ સુધી કયા કયા વિસ્તારની અંદર વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર અત્યારે પવનની તીવ્રતાની વચ્ચે વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે। ખાસ કે મિત્રો, અત્યારે હાલ ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર નવી સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળ્યું છે। સિસ્ટમોની અસરોને લઈને દક્ષિણ ભારતના વિસ્તારો, પૂર્વીય ભારતના ક્ષેત્ર, ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી વાતાવરણની અંદર મોટા ફેરફારોને લઈને શું કરવામાં આવી છે આગાહી, કારણ કે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર તમામ વિસ્તારોની અંદર અત્યારે બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતની અંદર મિત્રો આવનારા 24થી લઈને મિત્રો 72 કલાકની અંદર, એટલે કે આવનારા 3 દિવસની અંદર ગુજરાતના હવામાનની અંદર અસ્થિરતા જોવા મળશે। જેની સંપૂર્ણ વિગતો મેળવીએ તો મિત્રો, આપણે જે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાતનો નકશો જાહેર કર્યો છે એના વિશે વાત કરીશું। એની પહેલાં અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અરબી સમુદ્રના અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી UCA વાળી સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળ્યું છે। અને મિત્રો, સક્રિય બનતી સિસ્ટમોની અસરો બંગાળની ખાડીથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર ભયંકર હલચલો વધતી પણ જોવા મળી છે। અને મિત્રો, દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર અત્યારે શ્રીલંકાના મદુરાઈના વિસ્તારોની અંદર, એ ઉપરાંત અત્યારે બેંગલુરુના વિસ્તાર છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર, નાગપુરના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર નવી મિત્રો UCA વાળી વરસાદી સિસ્ટમની શક્યતા દર્શાવવામાં આવી છે। અંદાજે 3 કિલોમીટરના ક્ષેત્રની અંદર નવી UCA સિસ્ટમનું દબાણ અત્યારે વધતું જોવા મળ્યું। સાયક્લોનિક સર્ક્યુલેશનની ભયંકર અસરોને લઈને બંગાળની ખાડીના દરિયામાં તોફાન વધતું જોવા મળ્યું। એ ઉપરાંત ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો, પશ્ચિમી વિક્ષેપોની અસર ગુજરાતની અંદર આવનારા મિત્રો 3થી લઈને ખાસ કરીને 19 તારીખ, 20 તારીખ અને 21 તારીખના રોજ વાતાવરણમાં પલટો આવશે। એ વાતાવરણની સાથે અનેક જિલ્લાની અંદર મિત્રો માવઠાનું સંકટ પણ મંડરાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આપણે મિત્રો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું। એ પહેલાં અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। એ નકશા વિશે વાત કરીશું, કયા વિસ્તારની અંદર કેવું હવામાન છે ગુજરાતનું જોવા મળી રહ્યું છે। જોઈ શકો છો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે। આજે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, જેમાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, કચ્છના વિસ્તાર, તમામ જિલ્લાની અંદર અત્યારે ગુજરાતમાં 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। મિત્રો, હાલ તમે જોઈ શકો છો કે જે રીતે ગઈકાલની જે આગાહી સામે આવી હતી, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, પરંતુ આજનું હવામાન ગુજરાતનું કેવું છે એમના વિશે વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો કચ્છનો વિસ્તાર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ સાથે છોટાઉદેપુર છે, વડોદરા છે, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો ખાસ તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ, બોટાદ છે, જામનગર છે, મોરબી, સુરેન્દ્રનગરની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે। મેઘગર્જના સાથે ફરી એકવાર મેઘ તાંડવ શરૂ થતું જોવા મળ્યું છે અને ભર ઉનાળા દરમિયાન ગુજરાતમાં માવઠાને લઈને
ખેડૂતો માટે ચિંતાજનક હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે। મિત્રો હવે જો વાત કરવામાં આવે તો જે રીતે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું તેમાં રાજકોટમાં સૌથી વધારે તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી છે પહોંચી ગયું છે। આમ એક તરફ તાપમાનની અંદર દિવસે ને દિવસે ચેન્જીસ થઈ રહ્યા છે, ફેરફારો થઈ રહ્યા છે અને અત્યારે ગુજરાતમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી રહી છે। ફરી મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે પૂર્વીય ભારતના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે દર્શાવવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી કચ્છના હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફારો આવશે। સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર પવનની તીવ્રતાની અંદર મોટા ફેરફારો આવશે અને હાલ તમે જોઈ શકો છો એ રીતે કે ભારતના જે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં બદલાઈ રહેલા હવામાનને લઈને નવી નવી સિસ્ટમોની દિશાઓને લઈને ગુજરાતની અંદર ભયંકર જોર છે એ વધવા લાગ્યું છે। અત્યારે મિત્રો આપણે ક્લાઉડ વિશે વાત કરીએ। આ સાથે તમે જોઈ શકો છો તાપમાનની અંદર ગુજરાતમાં ચેન્જ થઈ રહ્યા છે અને ગુજરાતમાં અત્યારે માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે, જેમાં પવનની ઝડપ છે મિત્રો ગુજરાતમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનોની અવર જવર સાથે હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર નવી હાઈ પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળવાનું છે। ભયંકર અસરો દર્શાવવામાં આવી રહી છે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારોની અંદર અત્યારે હળવા વરસાદી ઝાપટા પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। કચ્છની અંદર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો તમે જોઈ શકો છો કચ્છના તમામે તમામ જિલ્લાઓની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે। ક્લાઉડ વિશે વાત કરીશું તો તમે જોઈ શકો છો એ રીતે ફરી એકવાર ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। માંડવી છે, ગાંધીધામના વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। આવનારા 24 કલાકની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। હવે પછી ગુજરાતમાં માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે, તોફાની અસરો દર્શાવવામાં આવી છે। ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળિયું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે અને હાલ રાંધનપુર, પારણપુર, ખેડબ્રહ્માના વિસ્તાર છે, હિંમતનગર છે, મહેસાણાના વિસ્તાર છે, થરાદના વિસ્તારોની અંદર વાતાવરણમાં ફેરફારો આવી રહ્યા છે અને હવે પછી ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર બદલાઈ રહેલી હવામાનની અસરોને લઈને તમે જોઈ શકો છો ભયંકર સિસ્ટમોની અસરો દર્શાવવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં હળવા માવઠાની આગાહી કરવામાં આવી છે। વરસાદી સિસ્ટમ જેવો માહોલ જોવા મળશે। સાથે સાથે મિત્રો ગુજરાતના વિસ્તારોની અંદર જે અસ્થિરતા જોવા મળી છે, સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે દરિયો પણ બેકાબૂ બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અત્યારે સૌરાષ્ટ્રની અંદર જો વાત કરીએ તો ભયંકર સિસ્ટમની અસરો છે એ પણ દર્શાવવામાં આવી રહી છે। મહુવા છે, તળાજાના વિસ્તારની અંદર ભયંકર અસરો દર્શાવવામાં આવી રહી છે। પાલીતાણા છે, ખડસલિયા છે, ભાવનગર છે, સોનગઢ છે, અમરેલી છે, બગસરા છે, ધારીના વિસ્તારની અંદર અચાનક વાતાવરણમાં ફેરફાર અને હવે પછી મિત્રો ગુજરાતના કચ્છના અને જામનગરના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદી સિસ્ટમની અત્યારે ખૂબ જ આગાહી છે દર્શાવવામાં આવી છે અને અત્યારે હવામાન વિભાગ તરફથી અત્યારે ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે। ભર ઉનાળે ચોમાસા જેવું માહોલ જોવા મળી રહ્યો છે અને ઘણા બધા વિસ્તારની અંદર સતત બદલાઈ રહેલા હવામાનને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે। સુરેન્દ્રનગર છે, ધાનવડ છે, એ ક્ષેત્રની અંદર મોરબીના પણ મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર સતત હવામાનની અંદર ફેરફાર આવી રહ્યા છે। એ ઉપરાંત મિત્રો ઓખા બંદરથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર હાલ પોરબંદરના વિસ્તારની અંદર હવામાનની અંદર ફેરફારો આવી રહ્યા છે। રેન અને ઠંડા વિશે વાત કરીએ તો મિત્રો વીજળીના ચમકારાની સાથે તોફાની પવનો અત્યારે 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર અસરો દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળ વાયુ જોવા મળી રહ્યું છે અને અત્યારે સતત હવામાનની અંદર ફેરફારો આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ। તમે જોઈ શકો છો સુરતનું ક્ષેત્ર છે, સાથે બારડોલી છે, વ્યારા છે, આહવા છે, નવસારી છે, ત્યાં હવામાનની અંદર સાપુતારાના વિસ્તારની અંદર, બિલીમોરાના વિસ્તારની અંદર, વલસાડના વિસ્તારની અંદર હવે પછી વરસાદી સિસ્ટમ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘતાંડવ, મેઘગર્જના શરૂ થતી હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે અને હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। જાંબુસર છે, કરજણ છે, શિનોરના વિસ્તારથી લઈને ડભોઈના વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે એવી આગાહી કરવામાં આવી છે। ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર વાતાવરણમાં ફેરફાર,
કોઈક ભાગમાં વીજળીના ચમકારાની સાથે ભારે મેઘઘટાડો થશે, ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળશે. પરંતુ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈશું તો પાકિસ્તાનના વિસ્તારો તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, ઉત્તર ભારતના વિસ્તારો અને ખાસ કે પૂર્વીય ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો આ રીતે દર્શાવવામાં આવી છે. પવનની તીવ્રતા સાથે બદલાતા હવામાનને જોતા દાહોદ, છોટાઉદેપુર છે, મહીસાગર છે, લુણાવાડા છે, ગોધરા છે, વડોદરાના ક્ષેત્રથી લઈને ખંભાતના વિસ્તારની અંદર ચેન્જીસ હવામાનની અંદર થઈ રહ્યા છે અને વાતાવરણમાં ફેરફારો આવી રહ્યા છે. સિસ્ટમની ભયંકર અસરો દર્શાવવામાં આવી છે. સિસ્ટમની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. માવઠાને લઈને નવા રાઉન્ડને લઈને નવી આગાહી કરવામાં આવી છે. અને મિત્રો આગાહીને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ ગુજરાતમાં 19-20 તારીખ આમ તો મિત્રો 24થી લઈને 48 કલાક ગુજરાત માટે અત્યંત ભયંકર સાબિત થવાના છે. વાતાવરણમાં ઉથલપાથલ થશે. ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની સાથે ભારતના ઘણા બધા વિસ્તારની અંદર પણ મિત્રો વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના ક્ષેત્ર, અરબી સમુદ્રના વિસ્તારની અંદર દરિયાના અંદર તોફાન પણ અત્યારે વધતું જોવા મળ્યું છે. ઓમાનના વિસ્તારમાંથી હાઈ પ્રેશર સિસ્ટમની અસરો જોવા મળશે. નવી વરસાદી સિસ્ટમની અસરોને લઈને આ બધા આગાહીને લઈને પરેશભાઈ ગોસ્વામી છે, અંબાલાલ પટેલ દ્વારા એક ચિંતાજનક હવામાન સમાચાર સામે આવ્યા. મિત્રો વર્ષ 2026ના ચોમાસાને લઈને પણ નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આપણે વાત કરીએ તો તાપમાનની અંદર વધારો થઈ રહ્યો છે. એ સાથે ગુજરાતના વાતાવરણમાં વરસાદની અને ખાસ એપ્રિલ-મે મહિનાની અંદર વરસાદી માહોલની શક્યતા દર્શાવવામાં આવી છે અને વર્ષ 2026ના ચોમાસાની આગાહી પણ કરવામાં આવી રહી છે. અને મિત્રો વરસાદી સિસ્ટમોની અસરો અને તીવ્ર હલચલો અને વર્ષ 2026ના ચોમાસાના આગમનને લઈને પણ નવી આગાહી દર્શાવવામાં આવી. પરંતુ મિત્રો આવનારા 3 દિવસની અંદર કચ્છનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ મિત્રો ક્લાઉડની અંદર મિત્રો આપણે જો ડેટા વાઇઝ વાત કરીએ મિત્રો તમે જોઈ શકો છો વરસાદ પડવાને લઈને પણ નવી આગાહી છે એ દર્શાવવામાં આવી છે. ક્લાઉડ, હાઈ ક્લાઉડ છે મિત્રો, લો ક્લાઉડ છે, એમના વિશે વાત કરીશું. હવે મિત્રો IMD તરફથી જે સમગ્ર ભારત દેશની આગાહી દર્શાવવામાં આવી છે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ જાણીશું કે અત્યારે ઉત્તર ગુજરાત, ઉત્તર ભારતના વિસ્તારની અંદર વાદળી વાતાવરણ તમે જોઈ શકો છો. અત્યારે હવામાન વિભાગ તરફથી આવનારા 24 કલાક માટે ગુજરાત જ નહીં પરંતુ પૂર્વીય ભારત, દક્ષિણ ભારત, ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અનેક વિસ્તાર, આ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, કચ્છના દરિયાઈ કાંઠે તમે જોઈ શકો છો આવનારા 24 કલાકની અંદર વાદળિયું વાતાવરણ, વીજળીના ચમકારાની સાથે વરસાદની આગાહી. અને હવે મિત્રો જે નકશો જાહેર કરવામાં આવ્યો છે એ નકશા વિશે ફરી એકવાર આપણે વાતચીત કરીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો હવે પછી માવઠાને લઈને મોટું સંકટ પણ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે. જેમાં ખાસ મિત્રો ગુજરાત રાજ્યની અંદર જો વાત કરવામાં આવે તો આજે 19મી માર્ચ છે. આજના રોજ મિત્રો ગુજરાતના તમામ જિલ્લાની અંદર હળવા કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી. જેમાં દ્વારકાના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો મોરબી છે, પાટણ છે, બનાસકાંઠાના વિસ્તારની અંદર આવનારા 24 કલાકની અંદર હવે પછી વાતાવરણમાં પલટો આવશે અને માવઠાનું સંકટ વધશે. આ સાથે નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ સાથે ભયંકર દબાણોની અસરો દર્શાવવામાં આવશે અને આવતીકાલે પણ મિત્રો વરસાદી સિસ્ટમની અસરો યથાવત રહેશે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી આગાહી દર્શાવવામાં આવશે. કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર આ મિત્રો 5 જિલ્લાઓ હશે કે જે આવતીકાલે પણ વરસાદની આગાહી અને માવઠાના સંકટને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં ખાસ આપણે તારીખો જાહેર થઈ છે. 20 માર્ચના રોજ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વાતાવરણની અસ્થિરતા, તોફાની પવનો, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, કચ્છના સંપૂર્ણ વિસ્તાર છે, મહીસાગર, દાહોદના વિસ્તારો છે ત્યાં મિત્રો 20 તારીખના રોજ પણ વરસાદની આગાહી અને પવનની તીવ્રતામાં ફરી એકવાર વધારો થશે અને આવનારા દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ ફરીથી ખુલ્લું વાતાવરણ જોવા મળશે. જેમ સિસ્ટમો મજબૂત બનશે તેમ સિસ્ટમોની સાથે ગાજવીજની તીવ્રતા પણ વધશે અને વાદળિયું વાતાવરણ જોવા મળશે. આકાશમાં વીજળીની અંદર ચમકારા વધવાની આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના હવામાનને લઈને નવી અને ચિંતાજનક આગાહીઓ સામે આવી. ગુજરાતના અનેક જિલ્લામાં 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. આમ ગુજરાતની અંદર ખાસ વાત કે 19 તારીખ, 20 તારીખ, 21 તારીખના રોજ માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. અને હવે મિત્રો જે આપણે સેટેલાઇટ ઇમેજ સામે આવી રહ્યું છે એમના વિશે વાત કરીશું. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સમગ્ર ભારત દેશનો આપણે નકશો વાત કરીએ, સેટેલાઇટ ઇમેજ વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર ભારતનું વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે.
અત્યારે મિત્રો ગુજરાતમાં વરસાદની શક્યતા અને ઉત્તર ભારતમાં કરા સાથે મિત્રો બરફ વર્ષાની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરનો દરિયો છે, બંગાળની ખાડીનો વિસ્તાર છે. આ વિસ્તારમાં નવાજૂની થતી જોવા મળી છે. અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમોની જોરદાર અસર દર્શાવવામાં આવી. લક્ષદ્વીપના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાન વધતું જોવા મળ્યું છે. અને આગાહીને લઈને મિત્રો અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર ફરી એકવાર નવા લો પ્રેશર સિસ્ટમની આગાહી દર્શાવવામાં આવી, નવી હાઈ પ્રેશર સિસ્ટમની આગાહી છે. પરંતુ અરબી સમુદ્રના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તાર, આપણે મિત્રો રેન અને ઠંડા વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ત્યાં વરસાદ પડી રહ્યો છે. આ નવી સિસ્ટમો પોતાની દિશાઓ ફંટાવશે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, ચેન્નઈના વિસ્તાર, શ્રીલંકા, મદુરાઈના વિસ્તારની અંદર તટીય ક્ષેત્રની અંદર હવે પછી મુંબઈના અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. અને જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ ચિંતાજનક આગાહી સામે આવી છે. તારીખ મિત્રો 18, 19 અને 20 આ 3 દિવસ માટેની આગાહી હતી મિત્રો, જેમાં 18 તારીખના રોજ પણ ગુજરાતમાં ઘણા વિસ્તારની અંદર વરસાદ વરસ્યો. પરંતુ આજે મિત્રો જ્યારે વરસાદી સિસ્ટમની જે સ્થિરતા છે અને વરસાદી સિસ્ટમની જે મૂવમેન્ટ છે તમે જોઈ શકો છો. ઉત્તર ભારતના વિસ્તારોમાં રાજસ્થાન છે, જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ ખૂબ જ વધ્યું. ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ખૂબ જ વધવા લાગી છે. અને અત્યારે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. રાત્રિના સમયગાળા દરમિયાન પણ ઠંડીની અંદર ફરી એકવાર વધારો થયો છે. બપોરના સમયગાળા દરમિયાન ફરી ગુજરાતમાં ડબલ ઋતુની સાથે સાથે નવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારની અંદર આગામી 3 દિવસ સુધી વાતાવરણમાં ફેરફાર આવશે. વરસાદ પડવાને લઈને ચિંતાજનક આગાહી સામે આવી છે. ખાસ મિત્રો ગુજરાતવાસીઓ જાણી લેજો કે જે રીતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે ગુજરાતનું, એમને લઈને મિત્રો અત્યારે શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, નકશાઓ જ્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો ગુજરાત રાજ્યમાં નવી અને નકોર આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે. ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે આવનારા 20 માર્ચ સુધી, એટલે કે મિત્રો આવનારી હજુ પણ 24થી લઈને 48 કલાક માટે ગુજરાતમાં મેઘગર્જના શરૂ થશે. ખેડૂતોના પાકને નુકસાન થાય તેવા સમાચાર પણ સામે આવશે. વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. માવઠું પડશે, ખેડૂતોના પાકને નુકસાન થશે. એક સાથે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે. ઉત્તર ભારતના વિસ્તારની અંદર ગુજરાતવાસીઓને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી છે ગરમી અને ઉકળાટમાંથી રાહત મળશે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મહત્તમ તાપમાનની અંદર પણ અંદાજે 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થશે. ત્યારે જે રીતે ઠંડક પ્રસરી રહી છે, રાત્રિના સમયગાળા દરમિયાન વહેલી સવારના સમયગાળા દરમિયાન કચ્છના વિસ્તારની અંદર માવઠું ભૂક્કા બોલાવે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને અત્યારે વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે. અને નવી સાયક્લોનિક સિસ્ટમની તોફાની અસરોને જોતા આપણે મિત્રો વિન્ડી એપ્લિકેશનના જે વાતાવરણ ઠંડા પવનો ફૂંકાવાને લઈને એમના વિશે વાત કરીશું. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી, વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે. તાજી અને હીટવેવ, એક તરફ હીટવેવની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો બીજી તરફ મિત્રો વરસાદ પડવાને લઈને અત્યારે નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે. આમ ગુજરાતમાં માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું. હિન્દ મહાસાગરના ક્ષેત્રથી લઈને અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડી, આ મિત્રો આ બંને વિસ્તારની અંદર જે બનતી વરસાદી સિસ્ટમ છે જેમના કારણે સમગ્ર ભારતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી. હજુ પણ મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. તોફાની પવનો ફૂંકાશે મિત્રો. આ